क्षण कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। छोटा समयसार, नानो समयसार एना नामे गागर में सागर स्वरूपे अपना दिगंबर जैन मां जनवाणी सत्साहित्य में चारों अनुयोगों में निबद्ध अनगिनत शास्त्रों में ग्रंथों में लगभग 150 वर्ष थी सर्वोपरि अने सर्वभोगी एवी रचना छड़ाला छे, जेना उपर पूज्य गुरुदेव श्रीना 55 प्रवचनों छे, 3 भाग एना उपरना शब्दशः व्याख्यानों पण प्रकाशित थयेला छे, जे मूळमां वांचवा जेवा छे। आपणे अहींया राजकोटना स्वाध्याय भवनमां आपणे आद्योपांत ए व्याख्यानोनो बधा मुमुक्षुए लाभ पण लीधेलो छे। आजे आ छड़ाळानी लगभग 5મી कक्षा छे। आना पहेलाना 4 क्लास 4 कक्षाओमां 4 स्वाध्यायोमां आपणे छड़ाळानी सर्वसामान्य विषय वस्तु, एनी केटलीक विशेषताओ, ज्ञानी धर्मात्माओनी दृष्टिमां छड़ाळा ग्रंथ अने स्वाध्यायनी दृष्टिए आ छड़ाळा ग्रंथनी साहित्यिक अने आध्यात्मिक विशेषताओ अने पहली ढाळ, खास करीने पहली ढाळनी विषय वस्तु अने पहली ढाळमां ज विषय वस्तु अंतर्गत जे विशेष विशेष प्रमेयो छे एनी आपणे अत्रे स्वाध्याय चिंतन मनन कर्युं छे। सौ प्रथम आपणे आप सौने मंगलाचरण तो कंठस्थ छे ज अने होवो पण जोईए आपणने, केम के भारत वर्षना ज्यां ज्यां पण मूळ दिगंबर सनातन पद्धति चाले छे, पाठशाळाओमां, समाजमां, अरे भणेला अने अभण माता बहनों पण आ छड़ाळाने कंठस्थ करेला होय छे। परवादिराज दशलक्षण पर्वमां आ छड़ाळा उपर कंठपाठ स्पर्धाओ आयोजवामां आवे छे। बाळको मोढे करे, मोटेराओ मोढे करे, स्वाध्याय पहला के स्वाध्याय पछी पण आ छड़ाळानी 1 ढाळ 2 ढाळ 3 ढाळ पाठ करवानी पद्धति छे। पाठ करवानी पद्धति चिंतन मनन माटे वेग आपती पद्धति छे, एने आमनाय नामनो स्वाध्याय कहेवामां आवे छे। अने जीवनमां श्रवण एटले सांभळवुं, लखवुं, एनी साथे साथे सांभळेलुं वांचेलुं एनुं मनन मंथन पण करवुं बहु जरूरी छे। केम के कृपाळुदेव एम कहे छे, वांचे पण नहीं करे विचार, ते नहीं समझे सगळो सार। जे वांचे नहीं, वांचे तो खरा, पण जो ई करे विचार नहीं करे, चिंतन मनन नहीं करे, तो ई बधुं नकामो गणाय। केम के पाचन थवा माटे वांचन जरूरी छे।
શું કીધું? પાચન થવા માટે વાચન જરૂરી છે, પણ વાચન થયા બાદ પાચન અનિવાર્ય છે, જરૂરી છે. પાચન જ નથી તો વાચન શા કામ? શું કીધું? પાચન વિના વાચન નકામું ગણાય. આ સૂત્ર બનાવવાનું આપણે. જેમ ખાધેલું અન્ન છે, ભૂખ લાગી, ખાધા જ કરીએ, ખાધા જ કરીએ, ખાધા જ કરીએ, પણ ડાયજેસ્ટ તો થવું જોઈએ ને. તો એ પાચન એ આમનાય નામના સ્વાધ્યાયથી જ થાય. એટલે આપણે આ છડાલાની દરેક ઢાળ, દરેક છંદ, દરેક કાવ્ય આપણે કંઠસ્થ કરવો જોઈએ. મેં પોતે એક વક્તા તરીકે પણ ઘણી સભાઓમાં, મુમુક્ષુ સમાજમાં અનુભવેલી ઘટનાઓ કે એક લીટી, એક પંક્તિ વક્તા બોલે એટલે આગળની આખી પૂરી પંક્તિ, આખી સભા પૂરી કરે. જેમ આપણે અહીંયા આત્મસિદ્ધિ છે, જે સ્વરૂપ સમજાવિના, પછી વક્તાને આગળ ગાવાની જરૂરત જ નથી, એ આખી સભા જ પૂરી કરે. એવી રીતે છડાળાની પણ પદ્ધતિ છે, પરંપરા છે, એક સાત્વિક પદ્ધતિ છે. એને આપણે આપણામાં એની ઘડ પાડવી જોઈએ, એના સંસ્કારો આપણે સિંચવા જોઈએ. તો હવે હું સ્ક્રીન ઉપર મંગલાચરણ મૂકું છું, અને મંગલાચરણ પછી તરત જ આપણે આજે તિર્યંચ ગતિના દુઃખો અંગે થોડીક ચર્ચા કરવાની છે. એટલે આજે આખો 45-50 મિનિટ જે છે આજની કક્ષા તિર્યંચ ગતિ અંગે, દુઃખોની કથા, દુઃખોની વાર્તા જે જીનવાણીમાં આવે છે, ને સચિત્ર સરસ મજાની મારી પાસે પીપીટી ફાઇલ છે, સ્ક્રીન ઉપર આવશે. આપ સૌને બહુ આનંદ આવશે. તમે જુઓ, પશુ ગતિના દુઃખો, તિર્યંચ ગતિના દુઃખો. વ્યાખ્યાનોમાં તો આપણે કેવળ સાંભળીએ છીએ, પણ આમ ચિત્રો મારફત પણ આપ સૌ નિહાળશો, જોશો, થોડાક ઊંડાણમાં આપણે ગોતા મારીએ તો એની વિભીષિકતા, એની ભયંકરતા આપણને ખ્યાલમાં આવે. યોગિંદુ દેવ યોગ સારમાં એક જગ્યા લખે છે, શરૂઆતમાં જ લખે છે, ભવ ભયથી પીડિત ચિત્ત જે છે, ભવ ભયથી પીડા પામેલો જે છે, અને મોક્ષની જેને અભિલાષા છે, એને આ દેશના છે. આ તત્વ કોને માટે સમર્પિત છે? ભવ ભયથી ભયભીત અને મોક્ષની છે જેને અભિલાષા. મુક્તિની જેને અભિલાષા જ નથી, એને કોઈ દેશના કે તત્વ સાથે કાંઈ નિષ્પત નથી. દવા કોને માટે? ડોક્ટર કોને માટે? હાલો લો ને, ડોક્ટર કોને માટે? દવા કોને માટે? બીમાર હોય, જેને સ્વાસ્થ્ય લાભ કેળવવો હોય એને માટે ને. એવી રીતે આ દેશના આ તત્વ બહુ સાતિશય છે. તો ભવ ભયથી, ભય જેને લાગેલો હોય ને એને માટે છે. એક ભક્તિ આપ સૌએ સાંભળી હશે, ભવનો ભય જેને લાગી જાય, ભગવાન બનવા તૈયાર થાય. ભવનો ભય જેને લાગી જાય, ભગવાન બનવા તૈયાર થાય. ભવનો જેને ભય લાગે, ભગવાન બનવા માટે તે તૈયાર થાય. મંગલાચરણ આપણે કરશું. મંગલાચરણ પછી તિર્યંચ ગતિના દુઃખો અંગેની ખૂબ સરસ સુંદર મજાની ચર્ચા આપણે કરશું. કહેવું ના જોઈએ છતાં હું કહું છું, આ વ્યાખ્યાન તરીકે આપ નહીં સાંભળતા, વિદ્યાર્થી તરીકે બનીને ડાયરી અને પેન બધું લઈને બેસો. ઘણું બધું લખવા જેવું આવશે. તમે એમને એમ સાંભળી જશો તો બધું જ ભૂલાઈ જશે. એટલે એક સારી ટેવ રાખો. સ્વાધ્યાયમાં, પ્રવચનમાં પણ આપણી પાસે ડાયરી, પેન બધું હોવું જોઈએ. હંમેશા વિદ્યાર્થી બનીને આપણે શીખવું જોઈએ. મંગલાચરણ પ્રારંભ કરીએ છીએ આપણે. સ્ક્રીન ઉપર આવે છે, હું સ્ક્રીન ઉપર મૂકું છું જાણી જોઈને, કેમ કે થોડોક અર્થ આપણે વાંચશું. એમ આજે લગભગ એકાદ મહિના પછી આપણે લઈએ છીએ, એટલે આપ સૌને
થોડોક એનું પુનરાવલોકન પણ બહુ જરૂરી છે. પછી આપણે સીધા તિર્યંચ ગતિના દુઃખો તરફ આપણે આગળ વધશું. जो मंगलाचरण છે. तीन भुवन में सार वीतराग विज्ञान था शिव स्वरूप शिव का नमो त्रियोग संहारी के એટલે સંભાળીને. શું સંભાળીને? મન વચન કાય ત્રણેય યોગને સંભાળીને એટલે ત્રણેય યોગની સાવધાની પૂર્વક એટલે મન શાંત કરીને ચિત્તમાં મનમાં કોઈ વિક્ષેપ નહીં, વાચા વાણીએ કોઈ પ્રવૃત્તિ નહીં, કાયાએ પણ કોઈ હલચલ નહીં, પ્રવૃત્તિ નહીં, ત્રણેય યોગોની સ્થિરતા પૂર્વક જે પોતે શિવ સ્વરૂપ છે, મોક્ષ સ્વરૂપ છે અને મોક્ષનું કારણ છે. કેમ કે મોક્ષનું કારણ પણ કલ્યાણનું કારણ પણ તે જ બને ને જે પોતે કલ્યાણ સ્વરૂપ હોય. બીજી લીટીમાં જો શિવ સ્વરૂપ શિવકાર, તો શિવકાર કોણ બને? જે શિવ સ્વરૂપ પોતે હોય તે બને. પોતે કલ્યાણ સ્વરૂપ ન હોય તો એ બીજાને માટે શિવ એટલે કલ્યાણ, શિવ એટલે સુખ, શિવ એટલે સુખ. પોતે સુખ સ્વરૂપ જે છે તે જગતના જીવોને સુખ આપી શકે, સુખનું કારણ બની શકે. પોતે કલ્યાણમય છે, જગતને માટે કલ્યાણકારી બની શકે. કોણ? વીતરાગ વિજ્ઞાનતા. જો કે આનો અર્થ કેવળ જ્ઞાન કરવામાં આવે છે, પણ થોડા ઊંડાણમાં જઈને આપણે વિચારીએ ને, વિજ્ઞાનતા એટલે માત્ર જ્ઞાન 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 જ્ઞાન. એ કેવો જ્ઞાન? વીતરાગ જ્ઞાન, વીતરાગ વિજ્ઞાન, માત્ર જ્ઞાન નહીં. હા, સમજાય છે? માત્ર જ્ઞાન નહીં, વિજ્ઞાન. પણ એ વિજ્ઞાન કેવો? વીતરાગ વિજ્ઞાન. વીતરાગ એટલે રાગ અને દ્વેષ આદિકથી જે રહિત એટલે નિર્દોષ. કેવી સરસ વાત છે. આપણા એન્જિનિયરનું જ્ઞાન એ પૈસા રળવાનું જ્ઞાન છે, ડોક્ટરીનું જ્ઞાન એ અર્થોપાર્જનનું જ્ઞાન છે. સંસારમાં એમાં પ્રયોજન છુપાયેલું છે, આમાં કોઈ પ્રયોજન છુપાયેલું નથી. અરે આમાં તો મોક્ષની કામનાએ નથી, પણ મળ્યા વિના મોક્ષ મળ્યા વિના રહે નહીં. પણ આ વીતરાગ વિજ્ઞાનમાં મોક્ષની પણ ઈચ્છા નથી. બહુ સ્વર્ગ મધ્ય અને પાતાળમાં, અધો મધ્ય અને ઉર્ધ્વ ગતિમાં, ત્રણેય લોકમાં, ત્રણેય કાળમાં વીતરાગ પરમ નિર્દોષ, રાગ દેશથી રહિત એવો પરમ નિર્દોષ જ્ઞાન સિવાય બીજું કોઈ જ્ઞાન શિવ સ્વરૂપ છે નહીં, મોક્ષ સ્વરૂપ છે નહીં અને મોક્ષને આપી શકે એવું છે નહીં. માટે નમો ત્રિયોગ સમારી. આમાં આપણને એવું લાગે કે હું નમન કરું છું, ત્રણેય યોગને સમારીને હું નમન કરું છું. પણ અહીંયા નમો શબ્દનો અર્થ નમન તો સમજવાનું જ, પણ એની હારે
ખ્યાલમાં આવ્યું બધાને? હવે આગળ વધીએ આપણે. જો લગભગ 25 મિનિટ સુધી આપણે થોડીક પ્રસ્તાવના કરી, પછી મંગલાચરણ સંબંધીનો અર્થ કર્યો. ફરી એકવાર મંગલાચરણ આપ સૌ હાથ જોડીને, ઘરે આપ બેઠા છો પણ હાથ જોડીને બિલકુલ સ્વાધ્યાયમાં બેઠા હોય એવી મુદ્રામાં આપ સૌ ભાવથી બોલો. तीन भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिव का नमो त्रियोग समारिके नमो त्रियोग समारिके. चलो હવે ઝડપથી 2 જ મિનિટમાં વચ્ચે હજી એક કનેક્ટિવિટીની વાત આપ સૌને કરું. પહેલી ઢાળ 4 ગતિના દુઃખોની કથા છે. 4 ગતિઓમાં ક્રમ કેવો? તિર્યંચ, નરક, મનુષ્ય અને દેવ. આમાં પહેલી ઢાળમાં દુઃખોનું જે વર્ણન છે એ દુઃખોના વર્ણનમાં ક્રમ કેવી રીતે બેસાડ્યા છે? સૌથી પહેલા તિર્યંચ, પશુ ગતિ, પછી પશુ ગતિમાંથી સીધા નરક, પછી નરક પછી મહાભાગ્યે મનુષ્ય, અને મનુષ્ય પછી દેવ. કેમ કે દેવગતિમાં છેલ્લે એને એમ લખ્યું છે ને, તહતે ચય થાવર તનુ ધરે. દેવગતિમાંથી વળી પાછા ક્યાં ગયા? સ્થાવરમાં. તો સ્થાવર કઈ ગતિમાંનો જીવ? તિર્યંચ. સ્થાવર છે માં તિર્યંચ. તો સૌથી પહેલા તિર્યંચ ની વાત કરી, પછી વચ્ચે નરક અને મનુષ્ય, અને પછી છેલ્લે દેવ, અને દેવ પછી વળી પાછું તિર્યંચ. એમ કરીને આ ઘન ચક્ર ભવ ચક્ર ચાલ્યા કરે. ગજબનો છે આખો આ છડાળાનો પહેલો ઢાળ, એટલે આખી વિષય વસ્તુ બહુ ગજબની છે. હવે કેટલાક મેં મુખ્ય બિંદુઓ તમને કીધા હતા, પણ આજે મને મન મૂકીને આ તિર્યંચ ગતિના દુઃખો અંગેની વાત કરવી છે. પશુ ગતિ, એનો છંદ જે છે, હું છંદે મૂકું છું આપ સૌની સામે, અને એનો ખૂબ આનંદ સાથે આપણે સ્વાધ્યાયનો લાભ લેશું. આપ સૌ ધ્યાન આપજો. બહુ અલૌકિક વાત છે અને બહુ માર્મિક વાત હું આપ સૌની સામે મૂકવા માંગુ છું. અને એ આપ સાંભળશો ને તો પહેલા તો રૂવાટા ઉભા થશે આપણને, કેમ કે આ સર્વસામાન્ય તો આપણે સાંભળીએ છીએ, હા, પણ એની વાસ્તવિકતા શું? इस ग्रंथ की प्रामाणिकता और निगोद का दुख, જાતિ વિશે ચાલુ થાય છે તિર્યંચના દુઃખોની વાત. ચોથો છંદ છે આ, બરોબર? એના પહેલા 3 છંદો થયા. એમાં ઉપદેશ સાંભળો, જગતના બધા જીવો દુઃખી છે, દુઃખોથી ડર ભય પામેલા છે. જે ત્રિભુવન મેં જીવ અનંત સુખ ચાહે દુઃખ તે ભયવંત. એ બધી વાત કરીને આપણે. હવે આપણે આ બહુ ઠોસ અને સોલિડ વિષય છે, બહુ શાંતિથી બહુ ગંભીરતાથી સાંભળજો. ચોથો છંદ છે, અહીંથી તિર્યંચ ગતિના દુઃખોની ચર્ચા શરૂ થાય છે. જો વાંચીએ. तास ब्रह्मन की है बहु कथा पे कछु कहूं कही मुनि यथा काल अनंत निगोद मंझार बीत्यो एकेंद्री तन धार. सरल अर्थ करिए आनो. तास ब्रह्मन की है बहु कथा. તે જે સંસારનું પરિભ્રમણ છે ને, જીનેન્દ્ર શું લાવો, તે જે સંસાર પરિભ્રમણનો કથાનક છે, કથા છે, ભ્રમણ છે, એની કથા કેવી છે? એ બહુ મોટી છે. ગુરુદેવશ્રી એમ કહેતા કે 100 જીભે 100 ભવે કરોડો જીભે, કરોડ ભવે અને કરોડો જીભે પણ જેની કથા કરી ન શકીએ, થઈ ન શકે. કરોડો જીભે અને કરોડો ભાવમાં
જેની કથા થઈ ન શકે. ગુરુદેવ આવું કે આપણા ગુરુદેવ શ્રી પણ તને આ પુણ્યના સંયોગો મળ્યા, તે વેઠવેલા દુઃખો બધા ભૂલી ગયો. બોલો કેવી કરુણતા છે. હા, જરાક પૈસા આવ્યા કે નહીં, જય પેકેજ મળ્યું કે નહીં, ગરીબી અને હાલાકીમાંથી જે આપણે દિવસો કાઢ્યા હોય ને એ દિવસો બધા આપણા ભૂલાઈ જાય છે. હા, આ બહુ એક કરુણતા છે. આ જીવને પ્રાપ્ત પર્યાયને આવી પ્રીતિ. તો આના પહેલા એમ કહી ગયા હતા ને, તાહી સુનો ભવિ મન થિર આન, જો ચાહો અપનો કલ્યાણ. જેને પણ પોતાનું આત્મ કલ્યાણ કરવું હોય હે ભવિ જીવો તેને સાંભળો. તાહી સુનો ભવિ મન થિર આન. અને આપ જનેન્દ્ર અશ્વિન હોય તો જો ત્યાં છે જ, બાજુમાં મૂકેલા જ હશે. અહીંયા છે જય. તાહી સુન પાના નંબર 261. તાહી સુનો ભવિ મન થિર આન. હે ભવિ જીવો, મન સ્થિર કરીને તમે સાંભળો. જો ચાહો અપનો કલ્યાણ. અમે આનો અર્થ ખબર શું કરતા? જો તમે આત્મ કલ્યાણ ચાહતા હો તો હે ભવ્ય જીવો તમે આ ઉપદેશ સાંભળો, ધ્યાનથી સાંભળો. આ તો સામાન્ય અર્થ છે. આનો વિશેષ અર્થ એવો છે, જે પોતાનું આત્મ કલ્યાણ ચાહે તે જ ધ્યાનથી સાંભળે અને તેને જ ભવ્ય કહેવામાં આવે. શું સમજાણું? આનો ગૂઢ અર્થ સમજાણું કે ભવ્ય એને જ કહેવાય. નંબર 1, જે ધ્યાનથી સાંભળે. હા, કોરોનાનો ચેપ જેને લાગ્યો હોય, ઉપાયોની વાત પાડોશીને ત્યાં થતી હોય ને તો ભીતે કાન દઈને ધ્યાનથી સાંભળે. સમજાય છે? ભવ્ય એને કહેવાય જે ધ્યાનથી ઉપદેશને સાંભળે. હંમેશા તત્વોપદેશ સાંભળતી વખતે ધ્યાન ભટકાવવું, ઉપયોગની ચંચળતા સેવવી એ જરાય યોગ્ય નથી. એક એક શબ્દ ધ્યાનથી સાંભળવું જોઈએ, એક એક વાક્ય ધ્યાનથી સાંભળવું જોઈએ. માંડ મળ્યો હોય આપણને ઉપદેશ અને ઉપયોગને આપણે ભટકાવીએ નહીં હાલે. એટલે પાત્રતાની વાત છે. તાહી સુનો ભવિ મન થિર આન, જો ચાહો અપનો કલ્યાણ. ભાઈ હે ભવિ જીવો, જો તમે પોતાનું આત્મ કલ્યાણ ઈચ્છતા હો તો ધ્યાનથી સાંભળો. અને સરળ સીધો અર્થ શું છે? ધ્યાનથી જ સાંભળે જે પોતાનું ભલું કરવા માંગતો હોય. બરોબર? હવે પછી ઠપકો આપ્યો, મોહમ્મદ મહામદ પિયો અનાદિ. અનાદિ કાળથી મોહ મહામદ પીને ભૂલ આપકો ભર મત વાદી. વાદી એટલે વ્યર્થમાં. अपने को आप भूल के हैरान हो गया. આ બહુ સરસ પંક્તિ છે. अपने को आप भूल के हैरान हो गया. અને अपने को आप याद करके भगवान बन गया. એમ લેવાનું આપણે પછી. હા, તો આ કથા 3જા નંબરના શ્લોક છંદ સુધી. હવે એની વાત કરે છે. તાસ બ્રહ્મન કી હૈ બહુ કથા. એ ભટકનની કથા બહુ મોટી છે. એ રખડપટ્ટીની કથા બહુ મોટી છે. સવારે ગમાણમાંથી નીકળેલી ગાય સાંજે જ્યારે આવે ને તો ખેડૂત એને પૂછે, હાઉ ડુ યુ ડુ. કોને પૂછે છે? ગાયને. તું ક્યાં ક્યાં રખડી આવી? ગાય કેટલી લાંબી લિસ્ટ આપશે. હું અમદાવાદ ગઈ કાંકરિયા તળાવમાં, અને હું જામનગરે ગઈ. કયો તળાવ? હા, જે પણ છે રણ છે ને ઓલો તમારું મોટો. હા, અરે ગાય પાસે પાના ઓછા પડે. કઈ શેરીમાં રખડી નહીં, કયા ઘરે માથું માર્યું નહીં, કેટલાક ની સિંગડા
ભર્યા નહીં, કેટલાકના પથરા ખાધા નહીં, ક્યાં ક્યાં પોદડા કર્યા નહીં. કેટલી લાંબી કથા છે ગાયની. હવારે નીકળેલી ગાય હાંજે આવી છે પાછે એવી કથા. તાસ બ્રહ્મન કી હૈ બહુ કથા, એટલે પરંતુ કછું કહું. ઓહો, તમે તો ગ્રંથ લખો છો અને કહો છો શું? કછું. કછું એટલે કંઈક, કંઈક એટલે થોડુંક. તો આ થોડુંક છે કે હા, ભોગવેલું અનંત છે ને, ભોગવેલું અનંત છે અને કહેલું થોડુંક જ છે. સાહેબ તમને શું કહીએ, જે આનંદ આવે છે હાથ જોડીને અમે નમન કરી શકીએ. સાહેબ બહુ આનંદ આવે છે, વાત પૂરી. બાકી કહીએ કેવી રીતે? પે કછું કહું કહી મુનિ યથા. મુનિ ભગવંતોએ, ગણધર ભગવંતોએ, અરહંત ભગવંતોએ, તીર્થંકર ભગવંતોએ જે જેવી રીતે કહ્યું છે તેવી રીતે અમે ટૂંકમાં કહીએ છીએ. હવે ટૂર સ્ટાર્ટ થાય છે, યાત્રા પ્રારંભ. યાત્રા તો ન કહેવાય, યાત્રા કેમ કેમ? રખડપટ્ટી ચાલુ. બીજી લીટી જો. કાલ અનંત નિગોદ મંઝાર. અમને જે ગુરુજી ભણાવતા ને ગુરુકુલમાં, એ આમ ગાતા, કાલ અનંત. પછી અમે પૂછતા કે તમે આવો ધીમું ધીમું કેમ ગાઓ? કેમ કે અનંત કાળ છે ને ઓલો, તો ત્યાંથી અહીં સુધી પહોંચવા માટે વાર તો લાગે કે નહીં? કાલ અનંત એમ ગાતા. એટલે એની ભયંકરતા ઉભી કરતા. તો આપણને એ અર્ધો ચરણ ગાવામાં શ્વાસ અદ્ધર થઈ જાય. જય. પણ અનંત કાળથી અનંતથી રખડપટ્ટી કરવામાં આપણા શ્વાસ અદ્ધર નથી થતા. એની વાર્તા સાંભળીએ એટલે રાડ ફાટે. પણ એવા કામ કર્યા હોય, એવા ભાવો સેવ્યા હોય, એવી ભ્રમણા કરી હોય, એમાં ક્યાં દર્દ અને દુઃખ થાય છે આપણને? કાલે અનંત નિગોદ મંઝાર. સીમા સૌથી પહેલો હેડક્વાર્ટર કયું? નિગોદ. કાલે અનંત નિગોદ મંઝાર. વીત્યો એકેન્દ્રી તન ધાર. જો આ છંદ છે, આના જો પોઈન્ટ્સ જો. संसार में जन्म मरण धारण करने की कथा बहुत बड़ी है, बहुत मोटी कथा. तथापि जिस प्रकार पूर्वाचार्यों ने अपने अन्य ग्रंथों में છે પદમ પુરાણ, હરિવંશ પુરાણ, સમયસાર, નિયમ બધે છે ને, કોઈ પણ શાસ્ત્ર એવો નથી કે જેમાં એની કથા નથી. तथापि जिस प्रकार पूर्वाचार्यों ने अपने अन्य ग्रंथों में कही है, तदनुसार मैं એટલે કવિ દौलतराम भी इस ग्रंथ में थोड़ी सी कहता हूं. इस जीव ने, મને બતાવો, इस जीव ने એટલે કયા જીવને? इस એટલે this. તો this એટલે this ક્યારે વપરાય ઇંગ્લિશમાં? નિકટવર્તી વસ્તુ હોય ને ત્યારે this. This is boy, this is શ્રોતા, this is chair. નિકટમાં હોય ને ત્યારે this વપરાય. That is chair. બોલો. This is book, these are books, અથવા that is book. દૂરવર્તી હોય ત્યારે that નો પ્રયોગ થાય અને નજીકમાં હોય, નિકટમાં હોય ત્યારે this નો. તો इस જીવને, તો इस જીવને એટલે કયા જીવને? આ હું પોતે, પોતાની વાત છે. તો છડાળામાં એમ કહીએ આપણે કે ત્રણ લોકના જીવોના અનંતા દુઃખોની વાત છે. એ દौलतरामજીને ખબર કે કેવળીને ખબર, પણ ખરેખર ધ્યાન દઈને વાંચનારને એટલું જ ખબર છે પોતાના પોતપોતાના અનંતા દુઃખોના ભ્રમણાની કથા છે, મારી કથા છે એમ લેવાનું. इस जीव ने नरक से भी निकृष्ट निगोद में, जो नरक करता पण निकृष्ट निगोद में एकेंद्रीय जीव के शरीर धारण किए, अर्थात साधारण वनस्पति कायिक में. वनस्पति कायिक ना बे भेद આગળ આવશે, હમણાં ચાર્ટ માં આવશે ત્યારે વાત કરશું. साधारण वनस्पति कायिक में उत्पन्न होकर वहां अनंत काल व्यतीत किया. जो आ तिर्यंचोના ભેદ જુઓ. આ બધું લખી રાખવા જેવું છે, બહુ કામની વસ્તુ છે.
શું કીધું? તિર્યંચના ભેદો જુઓ. કયા કયા? એકેન્દ્રીય. એકેન્દ્રીય પાસે જો ફોટો શેનો આપ્યો છે? એકેન્દ્રીયમાં હમણાં જ દુનિયાએ તહેવાર ઉજવ્યું ને. હા, ધ્યાનથી જુઓ એટલે ખબર પડશે. અગ્નિ દેખાય છે? અગ્નિ, હળગતી અગ્નિ. હા, અગ્નિ કાયક જીવ. એમ પૃથ્વી કાયક, અગ્નિ કાયક, વાયુ કાયક, વનસ્પતિ કાયક વગેરે જેમને સ્પર્શન ઇન્દ્રિય જ હોય. પછી બે ઇન્દ્રિય, સ્પર્શન અને રસના. ત્રણ ઇન્દ્રિય, સ્પર્શન, રસના અને ઘ્રાણ. જો એમાં બધા ચિત્રો આપેલા છે. ચાર ઇન્દ્રિય, સ્પર્શન, રસના, ઘ્રાણ અને ચક્ષુ. પતંગિયાનો ફોટો આપેલો છે. પાંચ ઇન્દ્રિય, સ્પર્શન, રસના, ઘ્રાણ અને ચક્ષુ. મને એક જ વાત આમાંથી કહેવાનું મન થાય છે. આપણું નાનકડું બાળક હોય ને, કે નાનકડી દીકરી હોય, તો એને મા બાપ વાલથી એમ કહેતા હે, ઓહો હો હો મારું બટરફ્લાય. તો કયા ઇન્દ્રિયથી એને સંબોધન કર્યું આપણે? સમજો, ચાર ઇન્દ્રિયમાં જો ફોટો શેનો આપ્યો છે? એટલે પોતાના સંઘની પંચેન્દ્રિય બાળકને શું કીધું? પોતાના સંઘની પંચેન્દ્રિય બાળકને તું કઈ ઇન્દ્રિયથી સંબોધન કરે છે? ચાર ઇન્દ્રિયથી. એનો અર્થ એમ થયો, કાં તો એ ત્યાંથી આવ્યો છે, કાં તો એ ત્યાં જવાની તૈયારી કરે છે. એ વિષય જુદું છે. પણ આપણે આપણા સંબોધનોમાં પણ આ બધા ઇન્દ્રિયોની વાત આવે છે. આગળ વધીએ. એકેન્દ્રિયમાં જો બધા આપ્યા છે, પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ. બધા એના ચિત્રો પણ આપેલા છે. બધાને ખબર જ છે, જમીન છે, જમીન ખોદવી, વાયુ, પવન, પંખા, એસી, આ તે બધા, અગ્નિ, લાઈટ બાઈટ, બધા અગ્નિકાયક જીવોના ઘાતમાં આવે. જલ, પાણી રેડવાનું. જો ગ્રહસ્થ શાસ્ત્રમાં બધું છે. રહેવા માટે મકાન બાંધે, જમીન ખોદશે. પછી પીવાનું હું? ભલે ને દૂધની ડેરી સામે હોય તો ઘરમાં બોરવેલ તો કરે જ કરે, જલ. અને ઘરમાં પછી ચૂલો પણ હોય, ત્યાં અગ્નિ હળગતી હોય. એ તો મગજમાં ક્રોધ તો હોય જ. હા, અગ્નિ, વાયુ, પવન અને વનસ્પતિ. આ વનસ્પતિ એટલે શું? ગાર્ડનિંગ. સરસ મજાના ફૂલ જોઈએ, સરસ મજાના પેડ જોઈએ, બાગ બગીચા જોઈએ. હા, ન હોય તો ઉભા કરે, કાંઈ નહીં હોય તો પોતાના ફ્લેટની બહાર કુંડામાં 2 4 6 ફૂલોના ક્યારા વાવે. એ કુંડા જોઈને હરખ થાય. હા, વિચાર તો કરો તમે, આ બધું શું છે? આ બધું આ સમજવા માટે છે. બરોબર? આગળ જો વનસ્પતિ ગાયકના બે. વનસ્પતિ ગાયક ઉપર છે સાધારણ, નીચે લખ્યું છે પ્રત્યેક. साधारण कोने कहवाय? जिस शरीर के स्वामी अनंत जीव होते हैं. शरीर एक, पण एक शरीરના સ્વામી કેટલા? ધણી કેટલા? અનંત જીવો. જેમ કે બટાટા છે, હા, લસણ છે, ડુંગળી છે, જમી કંદ જે બધી છે. શરીર એક અને જીવો કેટલા? અનંતા. તો કે જે સૂક્ષ્મ અને બાદર વળી પાછા, એમાં પણ સૂક્ષ્મ જીવો અનંતો અને બાદર જીવો અનંતા, જેમાં ખદબદતા હોય એવા બધા જમી કંદ વગેરે સાધારણ વનસ્પતિ કાયકમાં આવે. प्रत्येक में शू कहवाय? जिस शरीर का स्वामी एक जीव होता, एक जीव. शरीर एक पण जीव एक. जेम के वृक्ष छे, ये आखું शरीर एक छे, जीव एक छे. बादर, बादर એટલે સ્થૂળ જીવ. આ એક સામાન્ય વાત છે, સાધારણ અને પ્રત્યેક. એમાં પછી શાક બકલમાં વગેરે એને ઘટિત કરીને સમજવા જેવો વિષય છે. તમે જ્ઞાનાનંદ શ્રાવકાચાર વાંચો, રત્નગણ શ્રાવકાચાર વાંચો, એમાં બહુ સરસ બધી વાત. મેથી અંગે, પાલક અંગે. પાલક તો સપ્રતિષ્ઠિત છે, અપ્રતિષ્ઠિત નહીં, સપ્રતિષ્ઠિત. બહુ કહીએ ને તો રૂવાટા ઉભા થાય એવી વાત છે. ખાન પાનના વિવેક અંગે રત્નગણ શ્રાવકાચાર છે, ચરણાનિયોગના ગ્રંથો છે, ઇવન જ્ઞાનાનંદ શ્રાવકાચાર છે. આવા ગ્રંથોનો આપણે અભ્યાસ કરવો જોઈએ. ઠીક? વનસ્પતિ ગાયકના કેટલા ભેદ કર્યા? 2, સાધારણ અને પ્રત્યેક. આગળ વધીએ. હવે તિર્યંચના જીવો જો કેટલી લાંબી લિસ્ટ છે. જો નીચે ગ્રીન કલરમાં તમને દેખાય છે વનસ્પતિના 2 ભેદ.
એનો ચાર્ટ હમણાં આપણે જોયા. હવે ઓરિજિનલ ચાર્ટ 1 ઇન્દ્રિય 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય અને 5 ઇન્દ્રિય. ઓકે, હવે 1 ઇન્દ્રિયમાં 5 પિંક કલરમાં લખેલા છે. પૃથ્વી કાયિક, જલ કાયિક, અગ્નિ કાયિક, વાયુ કાયિક અને વનસ્પતિ. વનસ્પતિમાં બે ભેદ, સાધારણ અને પ્રત્યેક. અને ઓલા 5 ઇન્દ્રિયમાં જો બે ભેદ કરે, સંગની અને અસંગ. સંગની એટલે શું રવિ? એનો એક સિમ્પલ સ્ટેટમેન્ટ યાદ રાખવાનું. જે મન સહિત હોય એને સંગની કહેવાય, અને જે મન વિનાનો હોય, મન રહિત હોય એને અસંગની કહેવાય. આગળ વધીએ. અચ્છા, એમાં એક સંગની અસંગની હજી એક ડેફિનેશન તમને કહું છું. ખાસ જે બેઠા છો આપ સૌ લખી રાખવા જેવું છે. સર્વાર્થ સિદ્ધિ ગ્રંથમાં, સર્વાર્થ સિદ્ધિ શાસ્ત્રજીમાં પૂજ્યપાદ આચાર્ય સંગની અને અસંગની વ્યાખ્યા આપી. જે હે ઉપાદેયને સમજી શકે, જે ઉપદેશને ગ્રહણ કરી શકે એવી બુદ્ધિ શક્તિ વાળો જીવ કોણ કહેવાય છે? સંગની. અને જેનામાં હે ઉપાદેયનું જ્ઞાન નથી, ભાન નથી, એને શું કહેવાય? અસંગની. હવે આપણે સંગની પણ અસંગની હોઈ શકે એની પણ વાત કરી લઈએ. તમે સમજી ગયા છો શું કહેવા માંગુ છું? મન તો છે, જર્મની વાળા તો સમજી ગયા તરત જ. મન તો છે, સમજણ શક્તિ તો છે, પણ સમજવા માંગતો નથી. મન હોવા છતાં પણ અસંગની છે, મન વિનાનો છે. બોલો કેટલી કમ નસીબી કહેવાય એને. હા, કેટલું દુર્ભાગ્ય એને કહેવાય. હા, पानी में मीन प्यासी, जल मेरे लागी आग. શું કીધું? પાણી में मीन प्यासी, જળમાં રહે છતાં પણ માછલો તરસે. पानी में मीन प्यासी, जल मेरे लागी आग. અરે આગને ઓલવવા માટે તો જળ છે, અને આગ ક્યાં લાગી? બોલ, જળમાં લાગી. આ તો કમનસીબી કહેવાય ને. એમ તારી પાસે મન હોવા છતાં પણ સમજતો નથી, તો તું કેવો? મન બિન નિપટ અજ્ઞાની. કેવો? નિપટ અજ્ઞાની. નિપટ એટલે સાવ, ગુજરાતીમાં આપણે ઢ શું કહેવાય એને? ઢ, જાડી ચામડી વાળો નથી કહેતા આપણે, બુદ્ધિ વગરનો, જે પણ કહો મૂંડ, મૂર્ખ. ગુરુદેવશ્રીની ભાષામાં કહે મૂંડ, મૂર્ખા. મન હોવા છતાં ભાઈ એનો સદુપયોગ આપણે કરવો જોઈએ. આગળ વધીએ. હવે આ લખી રાખવા જેવી બાબત છે. ખાસ આપ સૌને મેં આના માટે જ કીધું હતું, નિગોદ કોને કે. ક્યારે આવી વ્યાખ્યા સાંભળી ન હોય આપ સૌ? હા, મુંબઈ વાળા સાંભળી છે? નિગોદ કોને કહેવાય? લખી રાખજો, સ્ક્રીનશોટ પાડીને રાખજો. બહુ સરસ કામની વસ્તુ છે. જો નિગોદ, 3 અક્ષરો છે. 3 છે ને અક્ષરો? પહેલું છે ની, બીજું છે ગો, ત્રીજું છે દ. અચ્છા, ઉપર લખેલું છે નિગોદ ની આગળ કૌંસમાં સાધારણ જીવ. કેવા જીવ? સાધારણ. પ્રત્યેક નહીં. હમણાં આપણે વાંચી ગયા હતા, શરીર એક હોય, સ્વામી એક હોય, એને પ્રત્યેક કહેવાય. પણ શરીર એક હોય અને સ્વામી અનંતા હોય, અનેક હોય, એને સાધારણ કહેવાય. ખ્યાલમાં આવ્યું? દરેક જીવ એમ જ ખદબદા કરે, આ શરીર મારું, આ શરીર મારું, આ શરીર મારું. હવે સાંભળો બહુ ધ્યાનથી. ની એટલે શું, ગો એટલે શું, અને દ એટલે શું? ઝડપથી બોલું છું, સાંભળજો બહુ ધ્યાનથી. अनंत पना है निश्चित जिनका, ऐसे जीवों को. नी नो अर्थ શું કરવાનો? નિશ્ચિતપણે. અનંત પના નિશ્ચિત છે, નક્કી છે. અનંત જીવ રાશિ નક્કી છે. ગો એટલે પૃથ્વી થાય. ગોપતિ, ગોપાલ કહીએ કે નહીં? ગોપાલ, ગોવિંદ. ગો એટલે પૃથ્વી થાય, ગો એટલે વાણી થાય. ગોપાલ
પાલ એટલે પાલન કરનારા, ગો એટલે પૃથ્વીનું પાલન કરનારા, ઈશ્વરને ગોપાલ કહેવાય. તો અહીંયા કહે છે ગો એટલે ક્ષેત્ર, એક જ ક્ષેત્ર. ની એટલે નિશ્ચિત છે, શું? અનંતપના, જીવોની રાશિ. ગો એટલે ક્ષેત્ર, એટલે એક જ ક્ષેત્ર અનંતા જીવો માટે જે નિશ્ચિત છે, એ અનંતા જીવો માટે નિશ્ચિત રૂપે એક શરીર માત્ર, એક ક્ષેત્ર માત્ર, જે દ એટલે દદાતી એટલે આપે છે, એવી દશાને શું કહેવાય? નિગોદ કહેવાય. યાદ રહી ગયું બધાને? હું જેટલો જોર આપીને આપ સૌને કહું છું એટલા જોરથી સમજાય છે? આ સમજવા જેવી વાત છે. નિગોદ નિશ્ચિત રૂપે અનંતા જીવોને ગો એટલે ક્ષેત્ર જે આપે એવી દશા, એનું નામ છે નિગોદ. છે ને અદ્ભુત? જો નીચે લાલ એમાં બેનર ઉપર લખેલ છે, અર્થાત जो अनंत जीवों को एक ही आवास दे, जग्या आपे, એને શું કહેવાય? નિગોદ. માના ખોળાને હિન્દીમાં ગોદી કહેવાય. ગોદી, ગોદી કેમ કહેવાય? આ ગોદી, ગોદ. સગર્ભા સ્ત્રી હોય એટલે ગોદ ભરાઈ થાય. ગોદ, ગોદ એટલે શું? ગોદ એટલે જગ્યા. બાળકને માટે હવે જગ્યા થઈ માના ગર્ભમાં, માટે એનું માંગલ્ય કરવામાં, ઉજવવામાં આવે છે. ગોદ શબ્દ છે ને, એમ અહીંયા નિગોદ નિશ્ચિત રૂપે અનંતા જીવોને જે વાસ જગ્યા આપે તે અવસ્થાને નિગોદ. આ કેટલું સરસ છે છંદ. એમને એમ તમે વાંચી જાઓ અને આમાં કઈ ખબર જ ન પડે. જિનકે શરીર, જો હવે થોડીક ઇન્ક્લુડિંગ, હવે આજે વાત કરીએ ને અનંતા જીવોની, એની સાથે ઇન્ક્લુડિંગ, જેના શરીર, આહાર, શ્વાસોચ્છ્વાસ, જીવન મરણ બધા એક સાથ હોતા હૈ, બે નિગોદિયા જી. બોલો, બધું એક સાથે, દેહ એક સાથે, આહાર, શ્વાસોચ્છ્વાસ, જીવન મરણ બધું એક સાથે હોય તે નિગોદ જીવ. હવે થોડીક બીજી હજી વાત, આમાં હજી ડેપ્થમાં ઉતરી. નિગોદના ભેદ આમ તો ઘણા બધા બીજા પણ છે, પણ મુખ્ય બે ભેદ, નિત્ય નિગોદ અને ઇતર નિગોદ. હમણાં સ્વાધ્યાયમાં પણ મેં આ વાત લીધી હતી. जिसने अनादिकाल से अभी तक तरस पर्याय प्राप्त नहीं किए, नित्य निगोद નું લક્ષણ શું છે? અનાદિકાળથી એમાં ને એમાં જ પડ્યા છે અને એવા અનંતા જીવો છે, કદી નીકળવાના નથી. એક વાત. બીજી વાત, એવા અનંતા એમાં અભવ્યો છે, એ નથી નીકળવાના. પણ એવા કેટલાક અભવ્યો છે, એમાંથી નીકળીને દ્રવ્યલિંગી મુનિ પણ થવાના. એટલે અભવ્યો નીકળે નહીં એમ નહીં, નીકળે, પણ એવા અનંતા જીવો છે એ ક્યારે નીકળવાના નથી. અનંતા એવા અભવ્ય જીવો છે જે ઘણા નીકળવાના નથી. અરે ત્રીજી વાત તો સાંભળો, ઘણા એવા દૂર ભવ્ય છે કેવા? ભવ્ય. પણ દૂર ભવ્ય એવા અનંતા છે, એ નિગોદમાંથી ક્યારે નીકળવાના નથી. ત્રણ વાત થઈ, ત્રણ વાત. નંબર 1, અનંતા એવા જીવો ક્યારે નીકળવાના નથી. નંબર 2, વિશેષ વાત કરી, અનંતા અભવ્ય જીવો જે નથી નીકળવાના. અનંતા દૂર ભવ્ય જીવો જે નથી નીકળવાના. આ બધા ત્રણેય પ્રકારના જીવો નિત્ય નિગોદમાં છે. અને જે અનાદિકાળથી નીકળ્યો જ નથી, અનાદિકાળથી નીકળ્યો જ નથી જેમાંથી, એને કહેવાય નિત્ય નિગોદ. બરોબર? આગળ इतर निगोद कोने कहेवाय? जो देव, नारकी, तिर्यंच और मनुष्यों में उत्पन्न होकर, એટલે અન્ય પર્યાયોમાં ઉત્પન્ન થઈ, સ્થાવર ને સ્થાવરમાં પ્રત્યેક વનસ્પતિ કાયિક આદિક પણ થઈ, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય આદિકમાં થઈ, દેવ, નારકી, तिर्यंच, મનુષ્ય થઈ, પુનઃ નિગોદ में उत्पन्न होते, ફરીથી નિગોદમાં ઉત્પન્ન થાય.
એટલે એક નિગોદની દશા એવી જેમાંથી ક્યારે આવ્યા નહીં, નિત્ય નિગોદ કહેવાય. અને એક નિગોદની દશા એવી જેમાં વારે વારે જાય ખરો અને આવે ખરો, એવી દશાને શું કહેવાય? इतर निगोद. इसका दूसरा नाम चतुर्गति निगोद भी है. चार गतियों नरक माथी मनुष्य, मनुष्य माथी देव, देव माथी तिर्यंच, चार गतियों भ्रमण कर्या राखे. जो आमा जो आ थोड़ू बहुत भयंकर भयानक बात है. पंचगोलक में निगोद शरीर, हम 5 गोला सर्कल आपने गठित करवाना कल्पीने. स्कंद, स्कंद केवो? सुई की एक नोक पर एक स्कंद, सोई ना अणी ऊपर एक स्कंद कल्पो तमे, एक स्कंद छे. હવે એક સ્કંદમાં જો, એક સ્કંદ में असंख्यात लोक प्रमाण अंडर. મને એક સમજાતું નથી, ઓલો અંડરવિયર કહેવાય છે ને, અંડરવિયર આપણા જે ગાર્મેન્ટ્સ છે એમાં. હવે જો અંડર શબ્દ છે, ઓલો ઇંગ્લિશ વાળો અંડર શબ્દ નથી. આ UNDER અંડર એટલે નીચે, એના અર્થમાં નથી. આ અંડર જુદી વસ્તુ છે. એક સ્કંદમાં અસંખ્યાત લોક પ્રમાણ, કેટલા? જેટલા લોકાકાશના પ્રદેશ છે એટલા અંડર. ઈ અંડર ક્યાં? સોયની અણી પરના એક સ્કંદમાં. હવે ઓલા અસંખ્યાત અંડર થયા. હવે આવાસ, एक अंडर में असंख्यात लोक प्रमाण आवास. ओहो, एक तो सोईनी अणी ऊपर एक स्कंद में असंख्यात अंडर, एक अंडर में असंख्याता लोक प्रमाण आवास, અને એક આવાસ માં અસંખ્યાત લોક પ્રમાણ પુલવી, અને એક પુલવીમાં અસંખ્યાત લોક પ્રમાણ નિગોદ શરીર, અને એક શરીરમાં, એક નિગોદ શરીરમાં કેટલા જીવો? અનંત નિગોદિયા જીવો. હવે ખાવ કેટલા ખાવા છે જમી કર. હા, એક વખત હોશ ઉડી જાય એવી વાત છે. હા, ડુંગળી અને લસણ અને આ બધા ખાનારા, જમી કંદ ખાનાર ને તો તાળાબંધી થઈ જાય. સમજો આ કેટલી ભયંકર વાત છે. સમજાય છે? હા, હોમમેડ સમોશરણમાં વિરાજેલા ભવ્ય જીવો સમજાય છે. હા, આ બધું બહુ સમજવા જેવું છે. સોયની અણી પર એક સ્કંદમાં અસંખ્યાત લોક પ્રમાણ અંડર, એક અંડરમાં અસંખ્યાત લોક પ્રમાણ આવાસ, એક આવાસમાં અસંખ્યાત લોક પ્રમાણ પુલવી, એક પુલવીમાં અસંખ્યાત લોક પ્રમાણ નિગોદિયા શરીર, અને એક નિગોદિયા શરીરમાં કેટલા જીવો? તો એક સોયના અણી પર કેટલા જીવો થયા? એ ગભરામણ થાય છે. પૂછો માં, અનંત 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 અનંત. એક બટાટામાં કેટલા? એક લસણમાં કેટલા? એટલે જ ચરણાને આપણને કાન પકડીને ઉભા કરે છે. એના માટે જ આ સમજવા જેવું. હા, પછી આ બધું આપ્યું છે ગણતરી બધી, એ બધું તો આપણે ન લઈએ. જો આ પંચગોલકમાં નિગોદિયા શરીરના ચિત્રો, સ્કંદ જો મોટા મોટા દેખાય છે તમને, દેખાય છે? સ્કંદમાં મોટા મોટા દેખાય. જો હું તમને મોટા કરીને બતાવું. જો આ સ્કંદ છે ઉપર, અને સ્કંદમાં પછી અસંખ્યાત એક સ્કંદમાં જો અંડર, બરાબર, પછી અંડરમાં આ આવાસ જો કેટલા ઝીણા ઝીણા છે, અને આવાસમાં પછી પુલવી જો, અને પુલવી પછી અહીંયા અનંત જીવ રાશિ. હવે આ બધું આમ જોઈને જ આપણને અરેરાટી થાય. નિગોદ કા દુઃખ ઓર વહાં સે નિકલ કર પ્રાપ્ત કી હુઈ પર્યાય, પછી ત્યાંથી જીવ નીકળ્યો. એક શ્વાસ મેં 8-10 બાર, જન્મ્યો મર્યો ભર્યો દુઃખ ભાર, નિકસી ભૂમિ જલ પાવક ગયો, પવન પ્રત્યેક વનસ્પતિ થયો. પછી પ્રત્યેક વનસ્પતિ આદિમાં ગયો. પછી કથા લાંબી, પછી મન વિનાના, મન સહિત વાળા, એ બધી સ્થૂળ સામાન્ય વાત છે જે આપણે નજરે પણ ચડી છે. પણ મારે ખાસ આ નિગોદિયા સંબંધીની ચર્ચા, તિર્યંચ ગતિના દુઃખો સંબંધી આપણે વાત કરવાની. તો આજનો આપણો આ વિષય એટલો જ હતો. તિર્યંચ ગતિમાં એકેન્દ્રીય પર્યાયમાં વેઠવેલા બધા દુઃખો, આવા દુઃખોથી
સદા સદાને માટે આપણે મુક્ત થવા માંગીએ છીએ તો માં જીનવાણીના શરણે આપણે निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। हे जिनवाणी भारती तो ही जपो दिन रैन जो तेरी शरणा गहे सो पावे सुख चैन जा वाणी के ज्ञान ते सूझे लोकालोक सो वाणी मस्तक नवो सदा देत हो ढोक सदा देत हो